નમસ્કાર. વિકસે વિલસે સૌનું જ્ઞાન ચાલો રચીએ સૌ સંધાન આ સંધાન કાર્યક્રમમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. દોસ્તો, આપ સૌ જાણો છો તેમ અત્યારનો આ કાર્યક્રમ એ કમર્શિયલ કમ્યુનિકેશન માટે આપણે મળેલા છે અને મને જણાવતા આનંદ થાય છે કે મારી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત છે આપણા આજના સ્પીકર અને કમર્શિયલ કમ્યુનિકેશનના કોર્ડિનેટર, સ્ટેટ કોર્ડિનેટર પ્રોફેસર H.I. સરવૈયા સાહેબ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ. H.I. સરવૈયા સાહેબ એ લગભગ 7 જેટલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અટેન્ડ કરેલી છે. એમાં પેપર રીડ કર્યા છે, એમના પેપર પબ્લિશ પણ થયા છે. એન્ડ હી ઇઝ ધ ઓથર ઓફ 2 બુક્સ ફોર કમ્યુનિકેશન, કમર્શિયલ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ. તો મિત્રો, આપણે આજે એમને સાંભળવાના છે. તો હું વિનંતી કરીશ સરવૈયા સાહેબને કે એ કમર્શિયલ કમ્યુનિકેશન ઉપર વાત શરૂ કરે. થેન્ક યુ કમલભાઈ. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, કોમર્શિયલ કોમ્યુનિકેશન અલગ અલગ નામે અલગ અલગ યુનિવર્સિટીમાં આ સબ્જેક્ટ ઓળખાય છે. સબ્જેક્ટના કોઓર્ડિનેટર તરીકે સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. સીસીનો આજે પહેલો લેક્ચર છે. ખાસ જે નાના મોટા ફેરફારો કર્યા છે, ગયા વર્ષથી થોડું અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ એમ કે દરેક યુનિવર્સિટીના સિલેબસીસમાંથી મોટાભાગના ટોપિક્સ પસંદ કર્યા છે. વિદ્યાર્થીઓના ફીડબેક લઈને, ફેકલ્ટી મેમ્બર્સના ફીડબેક લઈને ખાસ એવા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મુશ્કેલીઓ અનુભવતા હોય છે, અથવા તો વેર ધ સ્ટુડન્ટ્સ રિક્વાયર ધ કન્સેપ્ટ ક્લિયરિંગ, એવા ટોપિક્સ અમે ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. ધેર વિલ બી 30 lectures throughout the year for CC. ફેકલ્ટી મેમ્બર્સની પસંદગીમાં પણ અમે એવો એક આધાર રાખ્યો છે કે વી ટ્રાય ટુ સિલેક્ટ ડિફરન્ટ કોઓર્ડિનેટર્સ ફ્રોમ ડિફરન્ટ યુનિવર્સિટીઝ, જેથી કરીને આપની યુનિવર્સિટી જે કંઈ હોય એ યુનિવર્સિટીના સિલેબસના પોઈન્ટ્સ પણ આ વખતે આપ જોઈ શકશો કે અમારા આ કાર્યક્રમમાં અમે સામેલ કર્યા છે. કોમ્યુનિકેશનની વાત કરીએ, આજના ટોપિકની વાત કરીએ, તો આઈ ડોન્ટ થિંક દેર વિલ બી એની સ્ટુડન્ટ હુ ઇઝ હિયરિંગ ધીસ વર્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઇટ્સ ધ મોસ્ટ કોમન વર્ડ. કોમ્યુનિકેશન ઇન જનરલ, કોમ્યુનિકેશન ઇન બિઝનેસ, these two are little different and still combined with each other. એવું કહેવાય છે કે કોમ્યુનિકેશનની લાઈફમાં પણ એટલી જ જરૂરિયાત છે. કોમ્યુનિકેશન એક એવો સબ્જેક્ટ છે, કોમ્યુનિકેશન સ્કિલ એક એવી સ્કિલ છે કે વોટ એવર ધ સબ્જેક્ટ ઇઝ, ધી સ્કિલ ઓફ કોમ્યુનિકેશન ફંક્શન્સ એઝ ધ કી ટુ ઓલ ધ સબ્જેક્ટ્સ, બી ઇટ હિસ્ટ્રી, બી ઇટ જ્યોગ્રાફી, બી ઇટ કેમિસ્ટ્રી ઓર બોટની, વોટ એવર સબ્જેક્ટ ઇટ ઇઝ. બટ ઇફ યુ આર ગુડ એટ કોમ્યુનિકેશન, યુ કેન ગેટ થ્રુ એની ઇન્ટરવ્યૂઝ. એવું કહેવાય કે કોમ્યુનિકેશન સારું હોય તો આપના કરતાં વધુ ક્વોલિફાઈડ વ્યક્તિને આપ માત આપી શકો, એન્ડ યુ વિલ બી સિલેક્ટેડ ફોર ધ જોબ ઇફ યોર કોમ્યુનિકેશન ઇઝ ગુડ. લેટ અસ સી, ઇન ટુડેઝ લેક્ચર we are going to include the basics, the fundamentals of communication. We will also talk about the channels of communication. We'll talk about the different aspects of communication. We will talk about the cycle, what we call process of communication. જ્યારે બિઝનેસ કોમ્યુનિકેશનની વાત કરીએ તો એવું કહેવાય કે કોમ્યુનિકેશન કેન હાયર યુ, એટ ધ સેમ ટાઈમ ઇફ યોર કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ નોટ ગુડ, યુ વિલ ગેટ ફાયર્ડ. થોડું પોઝિટિવલી આપણે શરૂ કરીશું. તો લેટ અસ સ્ટાર્ટ અવર લેક્ચર ઓન કોમ્યુનિકેશન. This word communication is actually derived from communicare, or in Greek it is said communis, જેનો મિનિંગ છે ટુ શેર. હવે વિદ્યાર્થી મિત્રો, હું આપને એક સવાલ પૂછું કે તમે લોકો એક સેન્ટેન્સ કોમ્યુનિકેશન ઉપર કહો કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ કોમ્યુનિકેશન. ઇફ આઈ ટેલ યુ ટુ ગીવ અ ડેફિનેશન ઓફ કોમ્યુનિકેશન, હું નથી માનતો કે આપમાંથી કોઈ એવું હશે કે જેને આ ડેફિનેશન ત્રુટક ભાષામાં ન આવડતી હોય, અથવા ઘણા એવા પણ હશે કે જેને ડેફિનેશન પણ ખબર હશે. પણ ક્યારે બી ઇફ વી આસ્ક એનીવન ટુ ડિફાઇન ધ વર્ડ કોમ્યુનિકેશન, all will talk about sharing feelings, sharing ideas,
expressing feelings. Let us look at the definition of communication. The exchange of thoughts, messages, or the likes or dislikes as by speech, signals or writing. કોમ્યુનિકેશનના જે બે ફોર્મ છે, verbal and non-verbal. Verbalમાં we will include oral, speech and listening. And in written communication we will talk about writing and reading. To express oneself in such a way that one is readily and clearly understood. Look at the second slide. A giving or exchanging of information, signals or messages by talk, gestures or writing. Now let us see what Webster's dictionary defined the communication. The art of expressing ideas, especially in speech and writing. So in short, friends, if we make a sum total of the definitions by different people, different experts, communication is a process of exchange of thoughts, ideas, opinions or knowledge between two or more individuals. Communication એક એવી વાત છે which is a basic need of each human being as well. Look at these ancient forms of communication. જ્યારે defined language ન હતી એ સમયમાં પણ people used to communicate with these pictures and forms, shapes. And કમલભાઈ આપ જોઈ શકો છો જે રાઇટ હેન્ડ સાઇડ પર છે that's a piece of cave painting જેના આધારે people used to express their feelings and they used to communicate. વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો even animals can communicate. We all know that. And dolphins, elephants and chimpanzees, it is said that they can have very precise communication. Miles સુધી dolphins and elephants ના high frequency સાઉન્ડથી તે લોકો કોમ્યુનિકેટ કરી શકે છે. જેવી રીતે હ્યુમન બીંગ્સ કોમ્યુનિકેટ કરે, not that exactly, but definitely they can communicate. Without communication, this is monsoon, we all know that if we hear the sound of peacock, it is a communication of joy. આપના માટે એક નાનકડું એક્ઝામ્પલ છે કે how animal communicates. આપ જોઈ શકો છો, there is a cockatiel parrot and there is a pug dog. And let us see how they can sing and communicate their joy. You see, we can't make out a meaning out of it. આ cockatiel શું ગાય છે, we can't make out a meaning out of it. But perhaps another cockatiel definitely can make a meaning. We don't know. It's still mysterious. Now see the human sounds imitation being done by a dog. Or something? Or I got one of my okay, shirts. all right, here we go. And what will Odie say? He says, I love you. All right, Odie will say, I love you. Here. Odie, I love you. I love you. Now that was a small piece. This is not the communication generally being done by dogs, but this is just for the fun and just to understand that, dogs can communicate with each other and they can also imitate the sound of human being as well. Trees can communicate. Friends, you might have heard the name of Dr. J.C. Bose, Jagdish Chandra Bose. He has done quite a lot of research on ટ્રીઝ, વનસ્પતિ ઉપર, અને એમનું કહેવું છે કે વનસ્પતિ પણ વૃક્ષો પણ કમ્યુનિકેટ કરી શકે છે. કિશોર કુમારને આપણે બધા ઓળખીએ છીએ. કિશોર કુમારના બેકયાર્ડમાં there were lots of trees અને કિશોર કુમાર used to talk to them individually, very positively. અને દરેક વૃક્ષનું એમણે નામ પણ આપેલું. So trees also communicate. Now look at the next slide. જેમ આપણે અગાઉ વાત કરી કે એનિમલ્સ હોય, હ્યુમન બીઇંગ્સ હોય,
communication is a need. As we require oxygen, as we require water, as we require food, we require communication. If we can't communicate, it is called imprisonment. Jail આપવામાં આવે છે and that's a punishment. That is because you are cut off the communication from the society. That's a punishment if you are not allowed to communicate with society. Have you heard the name Castaway? I think આ એક મૂવી છે જેનું નામ તમે સાંભળ્યું હશે. વેરી ફેમસ મૂવી. ટોમ હેન્ક્સ જેમાં કલાકાર તરીકે છે અને if you remember in this movie the hero of the movie is on island. He was left on an island અને ત્યાં આઇલેન્ડ પર બીજું કોઈ છે નહીં કે જેની સાથે કોમ્યુનિકેટ કરી શકે. Now he can get the food, he can get the water, but there is no one to communicate. Now the problem is, if you can't communicate, you come across certain problems, psychological problems, some disorders perhaps. Ultimately, when he didn't get anyone to communicate, he takes a football, he makes a puppet out of it, he makes the eyes and nose and all these things, and he puts that puppet in front of him, and he used to talk to that puppet. So by that way, you need a window. You need a window to express your feelings. Exactly. That's one of the desires of human being, any animal. Now, look at the next slide. What if we don't communicate in day-to-day life? જો આપણને કોમ્યુનિકેશન કરવા ના મળે, the same reference of Castaway I would like to refer once again. Wrong assumptions, over understanding the messages, sense of being chalked, you can't convey your ideas, thoughts and feelings. અને જો આ વસ્તુ ચાલુ રહે તો it may lead to many psychological disorders, might convert into depression, many other vices જેમ કે addictions છે, or it may lead to crime as well. So communication is must and communication is life. Let us see how communication is very important in life. મિત્રો, અહીંયા હું આપને એક સિરીઝ ઓફ સ્લાઇડ્સ બતાવવા માગું છું. આ જ્યારે સ્લાઇડ્સ ચાલતી હશે ત્યારે હું બને ત્યાં સુધી એમાં ઇન્ટરફિયર નહીં કરું, બટ યુ ટ્રાય ટુ સી ધ સ્લાઇડ્સ, observe the slides, try to read the captions written on the slide and try to be with it. I would request a cameraman to switch over to the slides, please. ફ્લાઇટની રાહ જુએ છે. રાહ જોવાની હોવાથી એક પેકેટ ઓફ કુકીઝ ખરીદે છે. Now she is sat on an armchair waiting for the flight and she is reading a book. બસ આ જ સમયે એક અજાણ્યો શખ્સ એની બાજુમાં આવીને બેસે છે અને એ પણ એનું મેગેઝિન વાંચવા લાગે છે. To her surprise, પેલા પેકેટ ઓફ કુકીઝમાંથી જ્યારે પેલી લેડી એક કુકી ખાય છે, the man also starts eating cookies from the same packet, one by one. And this continues. He kept on eating cookies, alternate. She
she got very angry. Bad manners. And now what happens? When only one cookie remained, she thought, what will this abused man do now? એને થયું કે કદાચ આ છેલ્લી કૂકી છે, તો let us see what happens. To her utter surprise, look what that man did. એ માણસે એ છેલ્લી કૂકીને પણ વચ્ચેથી બ્રેક કરીને he offered one piece of that same cookie to the lady, and that was really an insult. That was too much. She was too angry. એટલે તે ઊભી થાય છે અને ત્યાંથી પોતાનો સામાન લઈને એરપોર્ટ પર ફ્લાઇટ તરફ ચાલવા લાગે છે. હવે પ્લેનમાં આવીને બેસે છે. પોતાના પર્સમાંથી એના આઈ ગ્લાસીસ કાઢવા માટે એ પર્સ ખોલે છે. એન્ડ સી વોટ હેપન્સ. એ પર્સમાં તેણે એરપોર્ટ પરથી ખરીદેલી કૂકીનું જે પેકેટ છે એ પેકેટ અકબંધ એ પર્સમાં પડેલું છે. અને એની ખબર એને પડે છે જ્યારે એ પેલા ગ્લાસીસ લેવા માટે પર્સ ખોલે છે.